ખેડૂતભાઈ આ છે મેસી ફર્ગ્યુસનનું 244 ડીઆઈ ડાયનાટ્રેક 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર। આ ટ્રેક્ટરમાં આપણે એમઆરએફના 818ના આગળના ટાયર અને એમઆરએફના 13/6/28ના પાછળના ટાયર મળી જાય। એ સિવાય ફ્રન્ટ એક્સલની વાત કરી તો કરારો ડ્રાઈવ ટેકની પડલિંગ સ્પેશિયલ બલ્ગર ટેકનોલોજીવાળી ડબલ ફેસ મેટલ સીલવાળી ફ્રન્ટ એક્સલ મળી જાય અને બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળી જાય। इंजिन बात करें तो આપણે આમાં સિમ્સનનું S325.5 એટલે કે 2700 સીસીનું 3 સિલિન્ડરનું પાવરફુલ એન્જિન મળી જાય કે જેમાં આપણે 95 mm નો બોર અને 127 mm ના સ્ટ્રોક સાથે આનું પિસ્ટન ઓપરેટ થાય। એ પોતાના 2150 એન્જિન રેટેડ આરપીએમ ઉપર 185 Nm નો ટોર્ક પ્રોડ્યુસ કરે 265 ગ્રામની એસએફસી સાથે। ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરીએ તો કી લોકથી ઓપરેટ થતું ફૂલ હેવી ડ્યુટી मेटलનું ડીઝલ ટેન્ક છે અને લગભગ 55 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું ડીઝલ ફ્યુલ ટેન્ક મળી જાય અને એની અંદર આપણે સુપર ડીઝલ ફિલ્ટર અને માઇક્રોબૂસ્ટના 3 સિલિન્ડરના ફ્યુલ ઇન્જેક્શન પંપ સાથે આ ટ્રેક્ટરનું એન્જિન મળે। એ સિવાય ક્લચની વાત કરીએ તો આપણામાં ડ્યુઅલ ક્લચ મળે। હાફ પેડલમાં આનો ક્લચ ઓપરેટ થાય અને ફૂલ પેડલમાં પીટી ઓપરેટ થાય એ પ્રકારનો। ગિયરબોક્સની વાત કરીએ તો આપણે 1 2 3 4 અને રેન્જ સિલેક્શનમાં હાઈ લો અને મીડિયમની રેન્જમાં આપણે શટલ શિફ્ટ લીવર મળી જાય કે જેના લીધે આપણે આમાં 12 સ્પીડ મળી જાય આગળ જવાની અને 12 સ્પીડ મળી જાય પાછળ એટલે કે રિવર્સમાં આવવા માટેની। અને એ સિવાય આપણામાં હાઇડ્રોલિક માટે એડીડીસી ટાઈપની ડાયના લિફ્ટ મળી જાય કે જેમાં ડ્રાફ્ટ કંટ્રોલ અને પોઝિશન કંટ્રોલ લીવર મળી જાય। એ સિવાય ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વને ઓપરેટ કરવા માટેનું લીવર અહીંની બાજુમાં જ મળી જાય। વાત કરીએ તો આપણે આમાં લાઈવ સ્પીડ ગ્રાઉન્ડ સ્પીડ પીટીઓ મલ્ટી સ્પીડ પીટીઓ એ પ્રકારનો ડબલ પીટીઓ મળી જાય કે જેમાં 540 સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ પીટીઓ મળી જાય ગ્રાઉન્ડ સ્પીડ રિવર્સ પીટીઓની સ્પીડ સાથે। આપણા ટ્રેક્ટરમાં અલગ અલગ ટોટલ 25 પ્રકારની પીટીઓ સ્પીડ મળી જાય અને 44 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં લગભગ 38 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય। આપણે 25 કિલોનો અલગથી એક્સ્ટ્રા વેટ પણ લગાડેલ મળી જાય। ડિસ્ટ્રીબ્યુટર સાથે આપણે આમાં 3 પોઈન્ટ સેન્સિંગ વાળી ડાયના લિફ્ટ મળી જાય લગભગ 150 કિલોગ્રામની કેપેસિટી સાથે। એને એડજસ્ટ કરવા માટે સિંગલ સાઈડ બાર મળી જાય, બીજી બાજુ એડજસ્ટમેન્ટ માટે કોઈ ઓપ્શન નથી। એ સિવાય આપણામાં ચેનની જગ્યાએ સ્ટેબિલાઇઝર બાર મળી જાય કે જેમાં આપણે પ્લે રાખવું હોય તો પણ રહી જાય અને 100% પ્લે ફ્રી એટલે કે 0 પ્લે કરવું હોય હાવ ફિક્સ તો પણ થઈ જાય એ પ્રકારની। આપણા ટ્રેક્ટરમાં ટોપ લિંક ટિપિંગ ટ્રોલીનો હૂક અને જે આ ડ્રોબર પટ્ટી છે એ બધું કંપની ફિટિંગ એક્સેસરીઝમાં મળી જાય।